ચાલો આજે વાત કરીએ ગુજરાતી સાહિત્યના એક ખૂબ જ ઊંડા અને વિચાર પ્રેરક એકાંકી નાટકની. આ નાટક લખ્યું છે આપણા જ જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા લેખક ઉમાશંકર જોશીએ અને એનું નામ છે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ. આ નાટક આપણને મહાભારતના યુદ્ધ પછીના સમયમાં લઈ જાય છે અને એક એવું સવાલ પૂછે છે જે કદાચ આપણે ક્યારેય વિચાર્યું નહીં હોય કે શું દરેક જીત ખરેખર ખુશી લઈને આવે છે? કલ્પના કરી જુઓ, એક ભયંકર યુદ્ધ પછી તમે જીતી ગયા છો, પણ ઉજવણી કરવાને બદલે તમારું મન એકદમ ખાલી થઈ જાય છે. તમને લાગે છે કે આ જીત કરતાં તો હાર સારી હતી. બસ આ જ એ કેન્દ્રીય વિચાર છે જેની આસપાસ આખું નાટક ગૂંથાયેલું છે. તો વાર્તા શરૂ થાય છે મહાભારતના યુદ્ધના અંતથી. કુરુક્ષેત્રનું મેદાન લાશોથી છવાયેલું છે. પાંડવો જીતી ગયા છે, પણ વાતાવરણમાં ખુશીનો માહોલ ના, બિલકુલ નહીં. ચારે બાજુ એક વિચિત્ર, ડરામણી શાંતિ છે. એવું લાગે છે જાણે આ વિજય કોઈ ભેટ નહીં, પણ એક શ્રાપ લઈને આવ્યો છે. આ નાટકનું શીર્ષક જ બધું કહી દે છે, યુદ્ધ વિષાદ. આ કોઈ સાધારણ દુઃખ નથી. આ એક એવી મનોદશા છે જ્યાં જીતનાર વ્યક્તિ જ પોતાના વિજય પર સવાલ ઉઠાવે છે. યુદ્ધમાં થયેલા વિનાશને જોઈને, પોતાના આ જ ભાઈઓ અને ગુરુજનોના મૃત્યુને જોઈને એ એટલો ભાંગી પડે છે કે એને પોતાની જીત જ અર્થહીન લાગવા માંડે છે. હવે જેવા નાટકની શરૂઆત થાય છે, આપણને સીધા જ યુધિષ્ઠિરની હાલત જોવા મળે છે. એ શોકના સાગરમાં એવા ડૂબેલા છે કે એમને આસપાસ શું ચાલી રહ્યું છે એનું પણ ભાન નથી. નારદ અને વ્યાસ જેવા મહાન ઋષિઓ એમની સામે ઊભા છે, પણ યુધિષ્ઠિરનું ધ્યાન ક્યાંય નથી. રાજ્ય મળી ગયું છે, પણ એમના ચહેરા પર વિજયની કોઈ ચમક નથી, માત્ર વિષાદ છે. તો ચાલો હવે જરા ઊંડા ઉતરીએ અને યુધિષ્ઠિરના મનને સમજવાનો પ્રયત્ન કરીએ. આખરે એવું તો શું થયું છે કે જે ધર્મરાજા તરીકે ઓળખાય છે એ આજે આટલા દુઃખી છે? આટલી મોટી જીત પછી પણ આટલી બધી વેદના કેમ? નારદ મુનિ આવે છે, એમને જીત માટે અભિનંદન આપે છે, અને ત્યારે યુધિષ્ઠિર જે જવાબ આપે છે એ સાંભળીને બધા સ્તબ્ધ થઈ જાય છે. એ કહે છે, આ કેવી જીત? આ વિજય તો મને હાર કરતાં પણ વધારે પીડા આપી રહ્યો છે. મતલબ કે એ પોતાની જીતને ખુલ્લેઆમ નકારી રહ્યા છે. એમને પોતાની જીત પર ગર્વ નથી, પણ શરમ છે, ઊંડી શરમ. અને પછી એ જે ઉપમા વાપરે છે ખરેખર હચમચાવી દે તેવી છે. એ કહે છે કે અમે આ રાજ્ય માટે એવી રીતે લડ્યા જાણે માંસના એક ટુકડા માટે કૂતરા લડતા હોય. આ વાક્ય બતાવે છે કે એમને લાગે છે કે એમને પોતાની માનવતા જ ખોઈ દીધી છે. હવે આવે છે યુધિષ્ઠિરના તર્કનો સૌથી મહત્વનો મુદ્દો. એ કહે છે કે શત્રુઓને મારીને આપણે એમના કાંટા કાઢી નથી નાખ્યા, પણ એ કાંટા હવે આપણા જ શરીરમાં ખૂંચી ગયા છે. આપણે વેરની આગને બુઝાવી નથી, પણ એને લોહીથી સિંચીને વધુ મોટી કરી છે. અને સૌથી મોટી વાત એ કહે છે કે આપણે દુર્યોધન કે દુશાસનને નથી માર્યા, આપણે તો માત્ર એમના શરીરનો નાશ કર્યો છે. એમની અંદર રહેલું અભિમાન, ઈર્ષ્યા અને દુષ્ટતા તો હજુ પણ ક્યાંક જીવંત છે, અને એમના મતે આ જ સાચી હાર છે. હવે યુધિષ્ઠિર તો આવું વિચારે છે, પણ બાકીના બધા શું કહે છે? યુધિષ્ઠિરના ભાઈઓ, વ્યાસમુનિ એ બધા યુધિષ્ઠિરને આ દુઃખમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે. તેઓ યુધિષ્ઠિરને સમજાવે છે અને એમને એમના કર્તવ્યની યાદ અપાવે છે. અહીંયા આપણને બે અલગ અલગ દૃષ્ટિકોણ સ્પષ્ટ દેખાય છે. એક તરફ છે યુધિષ્ઠિરનો આદર્શવાદ, જે કહે છે કે આ લોહીથી ખરડાયેલું રાજ્ય મારે નથી જોઈતું. અને બીજી તરફ છે એમના ભાઈઓનો વ્યવહારવાદ, જે કહે છે કે જે જીત્યું છે એ ભોગવવું એ આપણો અધિકાર પણ છે અને કર્તવ્ય પણ. દરેક જણ પોતપોતાની રીતે દલીલ કરે છે. અર્જુન તો સીધું જ કહી દે છે કે આ બધું છોડીને ભાગી જવું એ તો કાયરતા છે. ભીમનો મુદ્દો એકદમ સીધો સાધો છે કે ભાઈ જે થયું તે થયું, હવે ચિંતા છોડો ને લાજ કરો. નકુલ કહે છે કે આ બધું તો ઉપરવાળાના હાથમાં હતું. અને વ્યાસ ઋષિ એમને ક્ષત્રિય ધર્મની યાદ અપાવે છે કે રાજાનું કામ શાસન કરવાનું છે, રડવાનું નહીં. અને આ બધી તર્ક અને કર્તવ્યની વાતો ચાલી રહી હોય છે ત્યાં જ પ્રવેશ થાય છે પાંચાલીનો, એટલે કે દ્રૌપદીનો, અને એના આવતાની સાથે જ આખી. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.